ગઈકાલે સાંજે મૈત્રી હોસ્પિટલમાંથી ઉમરા પોલીસ સ્ટેશન ખાતે એક ટેલિફોન વર્દી આવેલી, જેમાં જણાવવામાં આવેલું કે એક 28 વર્ષના લેડીઝે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળો ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. જેના અનુસંધાને ઉમરા પીઆઈ શ્રીએ મરણ જનાર બેનના સસરા અશોક કેજરીવાલની જાહેરાત લઈ અને એમણે જાહેરાતમાં એવું જણાવેલ કે કોઈ અગમ્ય કારણોસર એમની પુત્રવધુ જેમના મેરેજ 2 મહિના પહેલાં જ થયેલા છે, એમણે પોતાના ઘરે દુપટ્ટા વડે પંખા સાથે લટકી અને આત્મહત્યા કરેલ છે, તો યોગ્ય થવા વિનંતી છે એવી એક જાહેરાત આપેલી. જેના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર 22/2026 દાખલ કરવામાં આવેલ છે અને મરણ જનાર બહેનનું સિવિલ હોસ્પિટલમાં પેનલ ડૉક્ટર શ્રીઓ મારફતે પીએમ કરાવવામાં આવેલ છે અને ડૉક્ટર શ્રીઓએ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ હેંગિંગને કારણે મૃત્યુ થયાનું જણાવેલ છે અને વધુ તપાસ સારું વિશેરાઓ છે એ એફએસએલમાં મોકલેલ છે. એ વિશેરાઓનો અભિપ્રાય આવ્યા પછી જ આગળની તપાસ ખબર પડશે. મરણ જનાર બેનના લગ્ન છે એ 2 મહિના પહેલા જ થયેલા છે અને પંચનામા દરમિયાન ઘરની ઝડપી કરતા કોઈ સુસાઇડ નોટ મળી આવેલ નથી. કેટલા વાગ્યાની ઘટના છે? પોલીસને કેટલા વાગે જાણ કરવામાં? 5:30 વાગ્યાનો બનાવ છે ગઈકાલે સાંજે અને 18:30 વાગે હોસ્પિટલમાંથી વર્દી આવેલ છે. સર, શું લાગે છે કોઈ મોબાઈલમાંથી મળી છે? મોબાઈલ ને બધું હજુ ચેક કરવાનું બાકી છે અને મરણ જનારની અંતિમ વિધિ અત્યારે હજુ ચાલી રહી છે. એ અંતિમ વિધિ પૂરી થયા પછી એમના મધર ફાધરના અને એમના કુટુંબીજનોના નિવેદન લેવામાં આવશે અને એ પછી આગળની તપાસ કરવામાં આવશે. પરિવાર છે પ્રોફાઇલ કોણ છે? અશોક કેજરીવાલ છે એ સુરતના જાણીતા ઉદ્યોગપતિ છે અને તેમની ઘણી બધી અલગ અલગ બિઝનેસ ચાલે છે. જે યુવતી છે એમનો પરિવાર છે એ થાણે મુંબઈ ખાતે રહે છે અને એમના પિતા પણ દીપક કુમાર બંસલ એ પણ જાણીતા ઉદ્યોગપતિ છે.